તો બનાસકાંઠામાં રાહુલ ગાંધી પર પથ્થરમારોનો જે મામલો હતો તેને લઈને આરોપી જયેશ દરજીના જામીન મંજૂર થયા છે। એટલે કે બનાસકાંઠાની મુલાકાતે હતા રાહુલ ગાંધી, પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા હતા અને તે દરમિયાન તેમના પર પથ્થરમારો થયો હતો। તેને લઈ ડીસાની કોર્ટમાં આરોપી જે છે જયેશ દરજી તેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। એડિશનલ સેશન્સ જજ એસવી વ્યાસે જામીન આપ્યા છે। તો આરોપી છે તેના જામીન મંજૂર થયા છે। 25,000ની સોલ્વન્સી પર આરોપીને આ જામીન મળ્યા છે। જયેશ દરજી નામનો આરોપી છે કે જેની ધરપકડ કરી હતી પોલીસે અને આજે કોર્ટમાં રજૂ કર્યા બાદ તેના જામીન મંજૂર થયા છે, જ્યારે કે અન્ય 3 શખ્સો હજુ પણ ફરાર છે। જયેશ દરજીને જામીન મળતા ભાજપના કાર્યકરોમાં આનંદનો માહોલ છવાયો છે। જયેશ દરજી કે જે ભાજપમાંથી છે અને તેના પર આરોપ છે કે તેણે રાહુલ ગાંધીના કાર પર પથ્થરમારો કર્યો હતો અને આ મામલે જ આજે તેના જામીન છે તે મંજૂર થઈ ગયા છે। મહત્વનું છે કે રાહુલ ગાંધી બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા હતા અને તે દરમિયાન જ તેમને કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર મામલે રાજકારણ પણ ગરમાયું હતું અને તપાસ બાદ ભાજપના જ એક કાર્યકર્તાની સંડોવણી સામે આવી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરાઈ છે। જો કે આજે તેને જામીન મળી ચૂક્યા છે। ત્યારે આ અંગે વધુ માહિતી માટે જોડાયા છે બનાસકાંઠાથી અતુલ। જી અતુલ, જણાવો શું છે વધુ વિગતો? જે પ્રકારે રાહુલ ગાંધીની કાર પર હુમલો કરાયો હતો અને ત્યારબાદ જે પોલીસે 4 આરોપીઓની ગુનો દાખલ કર્યો હતો અને પથ્થર મારવાની ઘટના પર જયેશ દરજી નામના જે જિલ્લા ભાજપના મંત્રીની અટકાયત કરાઈ હતી, ધરપકડ કરાઈ હતી અને ત્યારબાદ પોલીસે એને કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટે તફસીલમાં મૂક્યો હતો। ત્યારે આજે આરોપી એની અત્યારે કોર્ટમાં આજે કોર્ટમાં રજૂ કરાયો હતો અને જામીન અરજી કોર્ટે માન્ય રાખી હતી અને આરોપી દર્દીને જામીન પરથી મુક્ત કર્યો હતો। જી આભાર અતુલ સમગ્ર જાણકારી માટે। તો આરોપી જયેશ દરજીના જામીન આજે મંજૂર થયા છે અને તેમને જામીન મળતા ભાજપના કાર્યકરોમાં આનંદ છવાયો છે। જોકે આ કેસમાં હજુ પણ 3 આરોપીઓ નાસતા ફરી રહ્યા છે।